અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર એક જ અઠવાડિયામાં બીજી વાર કમોસમી માવઠા પડવાથી ખેડૂતોને કુદરતી મોટી થપાટ મારી હોય તેમ તુવેર, ડુંગળી અને જીરું સહિત પાકને નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગઈકાલે બપોર બાદ ખાંભા શહેર તેમજ ખડાધાર, ભાણિયા, ચતુરી, પીપળવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં બીજી વાર કમોસમી માવઠા પડવાથી ખેતીના પાક પર ભારે નુકસાન પહોંચતા ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીના સર્વે કરી સહાયની આશા વ્યક્ત કરી હતી। ત્યારે ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ અઠવાડિયામાં બીજી વાર ધોધમાર કમોસમી વરસાદ પડવાથી ખેતીના ચોમાસુ તુવેર, ડુંગળી અને શિયાળુ તલ, ધાણા, જીરું સહિત પાકને નુકસાન પહોંચ્યું હતું। તેમજ શિયાળુ રવિ પાકને ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ હતી। ખાંભા ગામના ખેડૂતમાંથી અચાનક આફત આવી હતી અને ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું। ડુંગળીનો પાક તૈયાર હતો અને કમોસમી માવઠાથી ડુંગળીનો પાકને પલળી ગયો, નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને। ત્યારે તુવેરનો પાક પણ આડો પડી જતા પાક ખરી ગયો હતો અને ખેડૂતોના માથે રહીને રોવાનો વારો આવ્યો છે। મારું નામ ઠાકરસિંહભાઈ છે। 8 વીઘાની અમે તોર વાવેલી છે। હવે 8 વીઘાની તોર વાવી અત્યારે આ જે માવઠું થયું છે એ માવઠામાં અમારે તોર હાવ બધી આડી પડી ગઈ અને મોટું નુકસાન છે અમારે। તો અમારે થોડુંક સરકાર પાસેથી માન્ય છે કે અમને થોડીક સહાય કરે અને આપે તો અમે આમાં બચી શકીએ એવું છે। એટલે અમારે અત્યારે એટલી બધી નુકસાનમાં અમે તકલીફમાં બહુ આવી ગયા છીએ। ડુંગળી મારે 7 વીઘાની ડુંગળી હતી। ડુંગળી ખેંચેલી પડી હતી, કાપેલી અડધી પડેલી હતી અને કાલે માવઠું પડ્યું તે કાપેલી ડુંગળી પલળી ગઈ છે અને ડુંગળીમાં બહુ નુકસાન ગયું છે। સરકાર પાસે અમારી વિનંતી છે કે અમને સહાય કાંઈ કરે એમ। અને ડુંગળીના ભાવ બહુ સારા હતા પણ હવે માર્કેટમાં લઈ ગયા જેવી ડુંગળી રહી નથી અમારી। ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે અચાનક જ કમોસમી વરસાદ વહેલી સવારે પડવાથી ખેડૂતોને ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખાંભા ગામના ખેડૂતો મુકેશભાઈ રાઠોડે 7 વીઘાના ડુંગળીનું વાવેતર કર્યું હતું। ડુંગળીનો પાક તૈયાર હતો અને ગઈકાલે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો અને ભારે નુકસાન થયું હતું। ત્યારે હાલ ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે। ત્યારે ખાંભા ગામના ખેડૂતોને ડુંગળીનો પાક તૈયાર માવઠું પડવાથી પલળી જતા ખેડૂતોને સારા ભાવ મેળવવા પર પાણી ફરી ગયું છે। ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનીના સર્વેની આશા રાખી યોગ્ય કરવા માંગ કરી હતી। મારું નામ ધનજીભાઈ છે। અટાણે અમે ધાણા વાવેલા હતા। ધાણામાં નુકસાન એટલું થયું છે કે કમોસમી વરસાદ થયો છે ત્યારે અને આ અઠવાડિયામાં બીજી ફેરો વરસાદ થયો એટલે ધાણામાં બહુ નુકસાન થયું છે। એટલે સરકાર પાસે એવી આશા છે કે અમને કંઈ સહાય આપે, કંઈ સહાય કરે તો સારું, નકર અમે તો હાવ નુકસાનમાં બધી નુકસાની જ જાય છે અમારે। અમરેલી જિલ્લામાં ખેડૂતોએ રવિ પાક પર થોડી આશા હતી પણ એક જ અઠવાડિયામાં બીજી વાર કમોસમી માવઠું જાણે કહેર બનીને આવ્યું હોય તેમ ખેડૂતોના રવિ પાકમાં ધાણા, ડુંગળી તેમજ જીરું સહિતના પાકને નુકસાન થવાથી ખેડૂતોએ ભીતિ સેવી હતી અને ફરી એકવાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।